નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હવે ગણતરીની કલાકો બાકી રહી છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જાણે ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો અત્યારે ફરી જામ્યો છે વરસાદી માહોલ। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નક્કોર આગાહી સામે આવી છે। વર્ષ 2025ના ચોમાસાના આગમનને લઈને તારીખ જાહેર થઈ ગઈ છે। ગુજરાતવાસીઓ આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતમાં 10 જૂન પછીનો સમયગાળો ગુજરાતવાસીઓ માટે ખાસ કરીને ચોમાસા લાયક વરસાદને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો, ગુજરાતમાં જો ફરી એકવાર વરસાદી મેઘ તાંડવ શરૂ થશે 13 જૂનથી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન। હાલ મિત્રો, જે વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એકાએક બનતી જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ફરી એકવાર લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો, વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। મુંબઈ આસપાસના વિસ્તારના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચેલી જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આજે ફરી એકવાર ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે। વીજળીના ચમકારા, મેઘ તાંડવ શરૂ થવાને લઈને લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। એ પહેલા મિત્રો, આપણે જાણીએ કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે તો વાત કરીશું। પહેલા આપણે જાણીએ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે કઈ રીતની અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। આજે ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો, જૂનાગઢ લાગુના વિસ્તારમાં અત્યારે વાદળોના કાળા ડિબાંગ ઘેરાતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢ આજુબાજુના વિસ્તારમાં વિસાવદર લાગુના વિસ્તારથી લઈને ધારી લાગુના વિસ્તાર, બગસરા લાગુના વિસ્તારમાં, તુલસીશામ લાગુના વિસ્તારમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। હવે મિત્રો, આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જિલ્લાઓ વાઇઝ જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે આપણે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ કે અત્યારે કયા કયા જિલ્લામાં વરસાદની રહેલી છે ભારેથી અતિ ભારે આગાહી। મિત્રો, અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અત્યારે હવામાન વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો તમે આ સફેદ કલરનો ભાગ જોઈ શકો છો, સફેદ પ્રદેશ જોઈ શકો છો, જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાના ભાગની સાથે સાથે જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, આ તમામ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં અત્યારે જામ્યો છે વરસાદી માહોલ। એમાં મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી। અત્યારે હાલ જે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં આજે ભાવનગર છે, અમરેલી છે, સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, બોટાદ લાગુના વિસ્તારમાં અત્યારે જામ્યો છે વરસાદી માહોલ। સાથે સાથે મિત્રો તમે આ દક્ષિણી ગુજરાતના ભાગો અને મિત્રો આ સરહદી જે ગુજરાતના ભાગો છે જોઈ શકો છો, જેમાં આજે તો ખાસ કરીને દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે લાંબા ગાળાની આગાહી વિશે જોઈ શકો છો। 8 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો, જેમાં માત્ર હવે પછીની કલાકો, હવે પછીના દિવસોમાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, જેમાં ભાવનગર છે, મોરબી છે,
સોમનાથ લાગુના વિસ્તારમાં માત્ર વરસાદની રહેલી છે આગાહી. છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદના ભાગરૂપે ચોમાસા જેવો માહોલ જામશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ તમે આ ભાગો જોઈ શકો છો. જ્યાં પોપટી કલરનો ભાગ છે ત્યાં વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી ભાગરૂપે મિત્રો 12 તારીખના રોજ માત્ર 5 થી 6 એવા જિલ્લાઓ હશે સમગ્ર ગુજરાત રાજ્યમાં, જેમાં સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેવા ભાવનગર અને અમરેલીમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં મિત્રો નવસારી છે, ડાંગ છે, આ સાથે વલસાડ અને દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ. હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે મિત્રો ચોમાસાને લઈને જે નકશો રજૂ થયો છે સમગ્ર ભારત દેશમાં ચોમાસાની કઈ તારીખ જે ઓફિશિયલી તારીખ જાહેર થઈ છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો જે અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ થયો છે એમાં મિત્રો આપણે ચોમાસા વિશે સવિસ્તાર જાણકારી મેળવી. તો જ્યારે ચોમાસાનું આગમન થયું ત્યારે અંદમાન નિકોબાર લાગુના વિસ્તારમાં ચોમાસું છે એ 13થી લઈને 14 મેના રોજ ખાસ કરીને શરૂ થઈ ગયું હતું નૈઋત્યનું ચોમાસું. ત્યાર પછી આ ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ છે એ આપણા ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો સુધી પહોંચી હતી. અને દક્ષિણી ભારતના વિસ્તારો સુધી પહોંચીને જેમ જે અરબ સાગરના ભાગોની અંદર જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી રહી એમના ભાગરૂપે અત્યારે ચોમાસું છે અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારે પહોંચીને અટકી ગયું છે. એ પણ મિત્રો તારીખ તમે નોંધી લેજો. ખાસ કરીને 26થી લઈને 6 જૂનના સમયગાળા દરમિયાન જે 26 મેથી લઈને 6 જૂનના સમયગાળા દરમિયાન અત્યારે ચોમાસું છે અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર સુધી આવીને પહોંચીને અત્યારે અટકી ગયું છે. મિત્રો ત્યાં પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી, પરંતુ થોડા દિવસો પહેલાં જે 24થી લઈને જે ખાસ કરીને તારીખ હતી 26 ત્યારે સમયગાળા દરમિયાન ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ અત્યારે પણ ત્યાં વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ગુજરાત રાજ્યને લઈને જો વધુ માહિતી મેળવી તો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે, આવનારા નક્ષત્ર ને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહીમાં વ્યક્ત કહ્યું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ચોમાસું છે અત્યારે સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ 15 તારીખના સમયગાળા દરમિયાન 15 જૂનના સમયગાળા પછી વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. તો મિત્રો એમના વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવી કે 15 તારીખના રોજ ગુજરાતના કયા ભાગોની અંદર જામશે વરસાદી માહોલ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને હવે પછી 15 તારીખનો જે નકશો રજૂ થયો છે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી એમાં તમે જોઈ શકો છો બેંગલવી લાગુના વિસ્તાર મુંબઈના દરિયાઈ કાંઠે ફરી જામ્યો છે વરસાદી માહોલ. લાંબા ગાળાની આગાહી મિત્રો સામે આવી છે. નાગપુર લાગુના વિસ્તાર એટલે કે ભારતના મધ્ય ભારતના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થતું હોય તેવી અત્યારે હવામાન વિભાગની નક્કોર આગાહી સામે આવી છે. પરંતુ હવે પછીના દિવસોની અંદર હવે પછીના સમયગાળા દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ બંગાળના ઉપસાગરમાં બનવા જઈ રહેલ છે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સાથે અરબ સાગરને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠે પણ જોવા મળશે ભારે કરંટો. હાલ મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો. આ ભાગોમાં વીજળીના ચમકારા થઈ રહ્યા છે. મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની નક્કોર આગાહી સામે આવી છે. ખાસ મિત્રો 15 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ જે જિલ્લાઓ છે, દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ જે ખાસ કરીને જે વિસ્તારો છે ત્યાં ફરી જામશે વાદળછાયા વાતાવરણ, જેમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરત છે, વ્યારા લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તારથી લઈને નવસારી છે, બિલીમોરા લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો વાંકાનેરથી લઈને ભરૂચ લાગુના વિસ્તારમાં, કોસંબા લાગુના વિસ્તારથી સાથે દહેજ છે, જાંબુસર છે, કરજણ લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે આ જોઈ શકો છો. ત્યારે ગુજરાત રાજ્યને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સાથે મિત્રો અત્યારે જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે વિઝિબિલિટી તમે જોઈ શકો છો. આગામી લાંબા ગાળાની વિઝિબિલિટી તમે જોઈ શકો છો. આ ગાળામાં ફરી મિત્રો વરસાદી માહોલ છે જામશે. મિત્રો આમ તો જાણે સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં ફરી ચક્રવાત બનવાને લઈને અને જે રાજસ્થાન લાગુના વિસ્તારમાં મિત્રો જે ખાસ કરીને તમે જોઈ શકો છો એ વિસ્તારમાં નવી લો પ્રેશર વરસાદી અપર એર સાયક્યુલેશન એટલે કે મિત્રો એ યુએસસી બનવાને લઈને ગુજરાતમાં ફરી જામશે વાતાવરણીય અસ્થિરતા. અને મિત્રો ચોમાસાનું આગમન થશે તો ગુજરાતમાં દક્ષિણી ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના જે દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સૌથી પહેલાં વર્ષ 2025ના ચોમાસાનું આગમન થશે અને ધોધમાર વરસાદ વરસશે. અને મિત્રો ખાસ કરીને નવી અને નક્કોર આગાહીના ભાગરૂપે જો મિત્રો અરબ સાગરમાં જો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો જ ગુજરાતમાં વિધિવત રીતે સારા એવા વરસાદની આગાહી રહેતી હોય છે. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોમાં ખરેખર
ખરેખર 15 જૂનના સમયગાળા દરમિયાન નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, જેના ભાગરૂપે ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ. હાલ મિત્રો એવી અત્યારે નવી અને નક્કોર આગાહી છે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરી જામશે વરસાદી માહોલ, જેમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે કે પછી સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે કે પછી ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો ભાગ, આમ તો સમગ્ર